બ્રેક બાદ આપનું સ્વાગત છે। ઇન્દિરા ગાંધીની સરકારની વિરુદ્ધ ઇન્ડિયામાં વિરોધનો જ્વાળામુખી ભભૂકી રહ્યો હતો। અનેક રાજકીય પક્ષો, વેપાર મંડળો, વિદ્યાર્થીઓ તેમજ બૌદ્ધિક લોકો આંદોલન કરવા લાગ્યા હતા। આવા સંજોગોમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી। ઇન્દિરા ગાંધીની સરકાર માટે આ અરજી મુશ્કેલીઓનો પહાડ લઈને આવી હતી। 1971ની લોકસભાની ચૂંટણીમાં રાયબરેલીની બેઠક પર ઇન્દિરા સામે હારી જનારા સમાજવાદી લીડર રાજનારાયણે આ અરજી કરી હતી। ઇન્દિરા પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। ચૂંટણી પંચે નક્કી કરેલી રકમ કરતાં ઇન્દિરા ગાંધીએ વધારે રૂપિયા ખર્ચ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો। ઉપરાંત સરકારી અધિકારીઓએ જ ઇન્દિરા માટે પ્રચાર કર્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો। ભારતની લોકશાહીમાં અનેક યાદગાર તારીખો છે। આવી જ એક તારીખ છે 12મી જૂન 1975। આ દિવસે ઇન્દિરા ગાંધીના મનમાં ખૂબ જ બેચેની હતી। તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની આતુરતાથી રાહ જોતા હતા। તેમણે તેમના આસિસ્ટન્ટને સવાલ કર્યો કે રાયબરેલીની ચૂંટણીને લઈને અલ્હાબાદ હાઈકોર્ટનો આજે ચુકાદો આવવાનો છે। સંજય ગાંધી પણ એ સમયે તેમની માતાની સાથે જ હતા। તેમણે કહ્યું કે તમે બેફિકર રહો, ચુકાદો તમારી તરફેણમાં જ આવશે। આ વાત કહેવા પાછળ સંજયનો તર્ક હતો। ઇન્દિરાની વિરુદ્ધ કોર્ટમાં જનારા સમાજવાદી નેતા રાજનારાયણના વકીલ શાંતિ ભૂષણે એ દિવસે કોર્ટમાં નહોતા રહ્યા। બીજી તરફ ઇન્દિરાના વકીલે કહ્યું કે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે। સવારે 10 વાગ્યે જસ્ટિસ જગમોહન સિંહા અદાલતમાં પહોંચ્યા। તેમણે 268 પાનાનો ચુકાદો આપ્યો। જસ્ટિસે કહ્યું કે તેઓ આખો ચુકાદો નહીં વાંચે, માત્ર તારણ જ વાંચશે। તેમણે ઇન્દિરાની ચૂંટણીને રદ બાતલ જાહેર કરી। જોકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે તેમને 20 દિવસનો સમય આપવામાં આવ્યો હતો। આ ચુકાદાથી દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો। જગમોહન સિંહે દેશની લોકશાહીના ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો હતો। આ ચુકાદાથી ઇન્દિરાના વિરોધી નેતાઓ ખૂબ જ ખુશ થઈ ગયા। રાજનારાયણના સપોર્ટર્સે તો જાણે દિવાળી ઉજવવાનું શરૂ કર્યું। સંજય ગાંધી એ સમય ગુડગાંવમાં હતા। તેમની અપેક્ષાથી તદ્દન વિપરીત ચુકાદો હતો। તેઓ તરત જ પીએમના નિવાસસ્થાને પહોંચ્યા। ઇન્દિરા ગાંધીએ સંજયને સવાલ કર્યો કે હવે શું કરવું? સંજય ગાંધીએ કહ્યું કે હજી પણ તમે પીએમ જ છો। ઇન્દિરા ગાંધીને સુપ્રીમ કોર્ટના ચુકાદાની ચિંતા સતાવતી હતી। બીજી તરફ સંજય ગાંધીએ એ ગળમથલમાં હતા કે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચવા જ દેવો નથી। 24મી જૂને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર શરતી સ્ટે મૂક્યો હતો। સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઇન્દિરા ગાંધી સંસદમાં તો જઈ શકતા હતા, પરંતુ ચુકાદા સુધી મત આપવાનો અધિકાર છીનવાઈ ગયો હતો। આ ચુકાદાથી જયપ્રકાશ નારાયણના આંદોલનને નવી તાકાત મળી હતી। તેઓ ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગણી કરવા લાગ્યા હતા। કોંગ્રેસમાંથી પણ અનેક લોકો માનવા લાગ્યા કે ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપી દેવું જોઈએ। જોકે ઇન્દિરા ગાંધી પીએમની ખુરશી પર બેસી રહ્યા। સુપ્રીમ કોર્ટના ચુકાદાના એક દિવસ બાદ દેશમાં કટોકટી જાહેર કરતો એક વટહુકમ તૈયાર કરવામાં આવ્યો। રાષ્ટ્રપતિએ તરત જ એના પર હસ્તાક્ષર કરી દીધા હતા। આ સાથે જ ઇન્દિરાએ સામાન્ય લોકોના તમામ બંધારણીય અધિકારોને છીનવી લીધા। 2024ની લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના જ વંશજ રાહુલ ગાંધી આરોપ મૂકતા રહેતા હતા કે બંધારણ ખતરામાં છે। જોકે ઇમરજન્સી વખતે બંધારણ ખરેખર જોખમમાં હતું। ઇમરજન્સી લાદવી હોય તો કારણ આપવું પડે। ઇન્દિરા ગાંધીએ પણ કારણ આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે ભારતની સુરક્ષાને જોખમ છે। 1978માં પત્રકાર જોનાથન ડિમ્બલબીએ ઇન્દિરા ગાંધીનો આકરો સવાલ પૂછ્યો હતો। તેમણે પૂછ્યું હતું કે ભારતની સુરક્ષાને એવું કયું ચોક્કસ જોખમ હતું કે જેના લીધે તેમણે ઇમરજન્સીની જાહેરાત કરી દીધી હતી। ઇન્દિરાએ જવાબમાં કહ્યું હતું કે દેખીતું હતું સમગ્ર ઉપખંડમાં અસ્થિરતા સર્જવામાં આવી હતી। અનેક સાહિત્યકારોએ ઇમરજન્સી દરમિયાનની યાતનાઓને પોતાની રચનાઓમાં રજૂ કરી છે। મહાન કવિ અને લેખક ધર્મવીર
ભારતીની એક કવિતાને આજે પણ ખૂબ યાદ કરાય છે. તેમણે આ કવિતા દ્વારા જેપીનો મિજાજ રજૂ કર્યો હતો, જેમાંથી કેટલાક શબ્દો જાણવા જેવા છે. कुंडी चढ़ाकर बंद कर ले, गिरा ले खिड़कियों के पर्दे और बच्चों को बाहर सड़कों पर न भेजे, क्योंकि एक 72 बरस का एक बूढ़ा आदमी अपनी कांपती कमज़ोर आवाज़ में सड़कों पर सच बोलता हुआ निकल पड़ा है. ખરેખર જેપી દિલ્હીની રસ્તાઓ પર નીકળી પડ્યા ત્યારે એક નવી ક્રાંતિ આવી હતી. ઇમરજન્સી વિશેની અમારી આ રજૂઆતનો અમારો આ પહેલો ભાગ હતો. આવતીકાલે અમે તમને જણાવીશું કે ઇમરજન્સી દરમિયાન દેશે કેટલી પીડા ભોગવી હતી, કેવી રીતે રેલીઓ અને સભાઓનું રાજકારણ રમાયું હતું. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.